વિદ્યાર્થીઓ દ્વારા આણંદ બોરસદ રૂટ પર પૂરતી બસ સુવિધા અંગે કરાયેલી રજૂઆતને ગંભીરતાથી લઈને નાયબ મુખ્યમંત્રીએ તાત્કાલિક નવી બસો મૂકવાની જાહેરાત કરી હતી। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતા 2 દિવસમાં કુલ 200 નવી બસો આવશે, જેમાંથી 4 બસો આણંદ નવા બસ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવશે। આ સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદના નવા બસ સ્ટેન્ડની મુલાકાત દરમિયાન અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા અને તાત્કાલિક આણંદ બોરસદ માટે નવી બસ સેવા શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું હતું। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની આ પહેલથી રોજિંદા મુસાફરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું। આણંદમાં પરિવહન સુવિધા વધુ સઘન અને સુલભ બને તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ તેમણે આ અવસરે સ્પષ્ટ કર્યું હતું। એબીવીપીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે આણંદના નવા બસ સ્ટેન્ડની અચાનક મુલાકાતે પહોંચ્યા। મુલાકાત દરમિયાન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી બસમાં ચઢીને વિદ્યાર્થીઓ સાથે સીધો જ વાર્તાલાપ કર્યો અને તેમની સમસ્યાઓ તથા રજૂઆતો સાંભળી હતી। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, યુવાનોના પ્રેરણાસ્ત્રોત, યુવાનોના માર્ગદર્શક એવા હર્ષભાઈ સંઘવી આજે એબીવીપીના ઉદ્ઘાટન સત્રમાં અધિવેશનમાં અહીંયા આણંદ પધાર્યા હતા। ત્યારે આણંદમાં આવેલી જે વિદ્યાની નગરી છે, આણંદમાં આવેલી જે કોલેજો છે, એના વિદ્યાર્થીઓને સુવિધા મળે એ હેતુસર આણંદ નવું બસ સ્ટેશન નવું બને, નવું બસ સ્ટોપ બને, એના માટેની અમારી સાહેબને વિનંતી હતી અને તાત્કાલિક એ વિનંતીને સ્વીકારીને આજે તેઓ આ નવા બસ સ્ટેન્ડની મુલાકાતે આવ્યા હતા। અહીંયા નવું અદ્યતન બસ સ્પોટ બનશે એની અમને પુનઃ ખાતરી આપી છે અને જલ્દીથી જલ્દી આ બસ સ્પોટ નવું ઊભું થઈ જશે। સાથે વિદ્યાર્થીઓને એમને મળવાનું થયું, વિદ્યાર્થીઓએ પોતાની લાગણી દર્શાવી, એમને સવાલ જવાબ કર્યા અને વિદ્યાર્થીઓની માગણી પ્રમાણે આણંદથી બોરસદ જતી બસમાં રૂટોનો વધારો કરવામાં આવે, એવી જ રીતના આણંદથી ડાકોર જતી બસો અને ડાકોરથી આણંદ આવતી બસોનો પણ રૂટનો વધારો કરવાની વિદ્યાર્થીઓ દ્વારા જે માગણી થઈ એને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સ્વીકારીને તુરંત જ એનો રિસ્પોન્સ આપતા 2 નવી બસોની ફાળવણી આજે આણંદ ડેપોને કરી છે અને આવતીકાલથી જ આણંદથી બોરસદ અને બોરસદથી આણંદ એવા સમગ્ર દિવસ દરમિયાન જેટલા વધુમાં વધુ રૂટ બનશે બનાવવામાં આવશે। એવી જ રીતના આણંદથી ડાકોર અને ડાકોરથી આણંદ વધુમાં વધુ જેટલા રૂટો બનાવવામાં આવશે એ બનાવી અને લોકોની સેવામાં અને વિદ્યાર્થીઓની સગવડ માટે ઉપલબ્ધ કરવામાં આવશે।